આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી સર્વને ઈસુના નામમાં હું સલામી પાઠવું છું. આજે 31મી જાન્યુઆરી 2026 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ ઉમેરી આપ્યો. જીવતાઓમાં આપણી ગણતરી કરી એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજના વચનને માટે, બાઇબલ અભ્યાસને માટે એફેસીયોનો પત્ર તેનો 6 અધ્યાય અને 4 કલમ. એફેસીયોનો પત્ર 6 અધ્યાય 4 કલમ. એફેસીયોનો પત્ર આપણે વાંચીએ છીએ તો 6 અધ્યાય 1 થી 3 અધ્યાયમાં પ્રભુએ આપણા માટે શું કર્યું એ 3 અધ્યાયમાં છે. 4, 5 ને 6માં હવે આપણે શું કરવાનું છે એ બાબત બતાવે છે. પતિ પત્ની તરીકેની બાબત બતાવે છે, મા બાપ અને બાળકો તરીકેની બાબત બતાવે છે. અને 6 અધ્યાય અને 4 કલમ, વળી પિતાઓ, તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં છોકરાઓને ઉછેરો. પાઉલે એફેસની મંડળીને આ બાબત લખી અને કોલોસીનો પત્ર તેનો 3 અધ્યાય ને 21મી કલમમાં આ એક જ સરખી બાબત, પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં, રખેને તેઓ નિરાશ થાય. એટલે વિશ્વાસી માત પિતા, અને એમાં ખાસ કરીને પિતાઓને ઉદ્દેશીને આ 2 કલમમાં શિક્ષણ આપવામાં આવ્યું છે, સમજ આપવામાં આવી છે. પાઉલ પ્રેરિત અહીં આગળ જે લખે છે એ પ્રમાણે 6 અધ્યાય ને 4 કલમ એફેસી, કોલોસી 3 ને 21માં કે બાળકોને તમે ચીડવો નહીં. હવે આપણને પ્રશ્ન થાય કે મા બાપ બાળકને કેવી રીતે ચીડવી શકે? પરંતુ ગ્રીક ભાષાના શબ્દ પ્રમાણે જે એનો અર્થ થાય છે, કારણ કે વિદેશીઓમાં એક પ્રથા હતી, જેઓ વિશ્વાસીઓ નથી એવા લોકોમાં એક પ્રથા હતી. કઈ પ્રથા? કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ બાળકને પિતાના પગ આગળ મૂકવામાં આવે અને એ પિતા જો બાળકને પોતાના પગ આગળથી ઉંચકીને પોતાના હાથમાં લે, એનો અર્થ કે બાળકની સંપૂર્ણ જવાબદારી હવે એ પિતાની છે. આ એક પ્રથા હતી. અને જો બાળક એના ચરણોમાં પગ આગળ મૂકવામાં આવે અને એ પિતા એ બાળકને હાથમાં ના લે, તો એનો અર્થ એ થયો કે આ બાળક સંબંધી હવે મારી કોઈ જવાબદારી રહેતી નથી. આ વિદેશીઓમાં પ્રથા હતી અને વિદેશીઓમાં આ ટ્રેડિશન ને પ્રથા ચાલતી હતી. એટલે વિદેશીઓમાં ઘણા પિતાઓ પોતાના બાળકો જેઓને ઉચક્યું નથી તેમના પ્રત્યે ઓરમાયું વર્તન રાખે. તો એ જ બાબત વિશ્વાસી પિતાના જીવનમાં આવી. વિદેશીઓની સાથે રહ્યા છે, વિદેશીઓની સાથે જોયું છે, તો વિશ્વાસી પ્રભુ પર વિશ્વાસ કરે છે પણ અસર વિદેશીઓની થઈ, અને માટે એ લોકો પણ જે વિશ્વાસી પિતા હતા તેઓ પણ એમના કેટલાક બાળકો પ્રત્યે ઓરમાયું વર્તન રાખે, પ્રેમ ના કરે, એમની સંભાળ ના લે, એમને જે કંઈ વસ્તુની જરૂર છે ના લઈ આપે. વારંવાર ઘરમાં એ બાળકના ગુનાહ શોધે, એ બાળકને ઠપકો આપે, એ બાળકને નીચો પાડી દે. આવું વર્તન વિશ્વાસી પિતા પણ કરતા હતા. ત્યારે એ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને પાઉલે
એફેસીનો પત્ર એમને એફેસી મંડળીના લોકોને લખ્યું અને કોલોસી મંડળીના લોકોને લખ્યું કે પિતાઓ, તમે તમારા બાળકો પ્રત્યે આવું વલણ રાખશો નહીં. એમને પ્રેમ કરો, એમની સંભાળ લો, એમને નમૂનો આપો, એમને પ્રભુના વચનોમાં ઉછેરો, શીખવો. એમના પ્રત્યે આવું ઓરમાયું વતન તમે રાખશો નહીં. એવું પાઉલે આ 2 પત્રોમાં 2 મંડળીઓને લખીને જણાવ્યું. તો વાલા ભાઈઓ અને બહેનો, પિતા તરીકે કે માતા તરીકે આપણા બાળકોને ખાસ પ્રકારની જવાબદારી પ્રભુએ આપણને સોંપી છે. બાળકોને પ્રભુમાં ઉછેરવાની જવાબદારી, અને આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. અને મા બાપ તરીકે કોઈક રીતે અમે અધૂરા છીએ, તો આજે સમજવામાં, જવાબદારી નિભાવવામાં પ્રભુ સહાય કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.